આજે સન્ડે છે તો ઉમેશને થોડુંક કામ હતું તો એ બહાર ગયા છે. તો અત્યારે કિશનભાઈ લેવા આવે છે. ફાઇનલી ગાઈઝ અમે નીકળી ગયા છે વેસુ જવા માટે. હવે જઈએ છીએ આપણે બીજી એક પાર્સલ લેવાનું છે મળા નાકાથી છે બીકોઝ આજે સન્ડે છે એટલા માટે. કોઈની જાજી વસ્તુ રાખે એવા માણસ હોય ને જેનું સેલ ન આવતું એ અમને કહેજો. આંખમાં પવન એક કાર્ટની શોપ છે ત્યાં જઈએ છીએ. અમે અમારા કંપનીનું બહુ મોટું વર્ચસ્વ. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજનો વ્લોગ હું ચાલુ કરું છું બિકોઝ આજે સન્ડે છે તો ઉમેશને થોડુંક કામ હતું તો એ બહાર ગયા છે અને આજે આપણે ઓફિસે પણ રજા છે. छुट्टी कितना मस्त शब्द है छुट्टी. બિકોઝ સન્ડે આપણે ગર્લ્સને બધાને રજા હોય છે તો આજે હું ઘરે જ છું અને મમ્મીએ આજે બપોરના જમવાનામાં દાળ ઢોકળી બનાવી છે. ગુડ મોર્નિંગ તો હું કરું છું પણ બપોરના 12 વાગી ગયા છે તો અમારા જે સિસ્ટર છે એ હજી જમે છે દાળ ઢોકળી. તારક મહેતા જોતાં જોતાં મેં અને મમ્મીએ જમી લીધું છે પણ હજી જમે જ છે. તો આજે જોઈએ આપણે સન્ડે છે તો ઉમેશ ક્યાંય લઈ જાય છે કે નહીં આંટો મારવા માટે. બિકોઝ આજે તો બહુ કંટાળો આવે કેમ કે ઉમેશ પણ ના હોય અને બધી ગર્લ્સ પણ રજા આપી હોય તો ઓફિસે જવાનું ના હોય તો જોઈએ હવે આગળ આપણે કે ઉમેશ ક્યાંય લઈ જાય છે કે નહીં. 5 minutes later. તો હમણાં મેં તમને કીધું હતું એમ કે સાંજે કદાચ ઉમેશ ક્યાંય લઈ જાય. ઉમેશે કીધું હું તો ફ્રી નથી થવાનો તો હમણાં હું મારા મમ્મી મારી બેન અને કિશનભાઈ છે નિમિષભાઈ છે કિસુ બધા આપણે વેસુ આંટો મારવા માટે જઈએ છીએ. ત્યાં એક મિસ્ટર DIY કરીને છે તો ત્યાં આંટો મારવા જઈએ છીએ અને જોઈશું પછી ત્યાંથી ત્યાં જઈએ. તો અત્યારે કિશનભાઈ લેવા આવે છે તો આપણે ત્યાં જઈએ. આ મેડમને આવતા એટલી વાર લાગે છે જો ખાલી તમે કેટલું લેટ કરે. ફાઇનલી ગાઈઝ અમે નીકળી ગયા છે વેસુ જવા માટે. કિશનભાઈ ને લોકો આવી ગયા છે નીચે. ફાઇનલી ગાઈઝ કિશનભાઈ આવી ગયા છે લેવા માટે. હવે જઈએ છીએ આપણે બીજી એક પાર્સલ લેવાનું છે મળા નાકાથી નિમિષભાઈને. ત્યાં પાછા ઊભી રાખશું અને પછી જશું. મને એક બ્રેસલેટ આપ્યું હતું તો એ બ્રેસલેટ છે ને મારાથી ક્યાંય મુકાઈ ગયું છે એ જોવું ખાલી. તો ફાઇનલી ગાઈઝ આપણે જસીમણા નાકાથી પાર્સલ લેવાનું હતું એ આપણે પાર્સલને લઈ લીધું છે. स्वागत तो करो हमारा. તો હવે પાર્સલ લઈને આપણે વેસુ સાઈડ નીકળી ગયા છે અને મિસ્ટર DIY માં જવાનું છે. ત્યાં જોઈએ કે કેટલું ટ્રાફિક છે બિકોઝ આજે સન્ડે છે એટલા માટે. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા છે મિસ્ટર DIY માં. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છે મિસ્ટર DIY માં. હવે સ્કેચ પેન ને બધું લેવાનું છે તો જોઈએ છે આપણે અહીંયા કે આપણને કેવી રીતના કઈ સ્કેચ પેન ગમે છે કે નહીં. તું આ પિંક ટોવલ લઈ લે. મારી ધ્યાનમાં કોઈ યુનિકોર્નની જાજી વસ્તુ રાખે એવા માણસ હોય ને જેનું સેલ ન આવતું એ અમને કહેજો કેમ કે અમારા જે બેન છે ને એને યુનિકોર્નની વસ્તુ બહુ ગમે છે. યુનિકોર્નનું નાના છોકરાનું ઓલું દૂધ પીવાનું આવે ને એ દીદી લે. યુનિકોર્નની વસ્તુ લઈને દીદી શું કરે છે મોટા સ્ટીકર હોય ને એમાંથી નાના નાના કાપીને આજે હમણાં 17 Pro Max લીધો થોડાક દિવસ પહેલાં એવા આવા સ્ટીકર લગાવી દે. जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. જો અત્યારે જે દીદી લઈ રહ્યા છે ને તમને એવું લાગશે ગાઈસ કે હું ખોટું બોલું છું પણ આવું દાખલા અને શું કરવા માટે 1200 રૂપિયાનું પ્લેન વ્હાઇટ કવર લેવાનું એની ઉપર 30 રૂપિયાના સ્ટીકર ચોટાડે અને કવરને આમ એસ્થેટિક બનાવવું કે આ એટલા માટે લે છે એવું અમને એણે એવું કીધું કે આની બુક બનાવવાની છે. હવે એ લે છે શું એ તમને બતાવી દો ગાઈસ. આની શું બુક બને તમે મને કમેન્ટમાં જણાવો. ગાંડા જેવા છે કિશનભાઈ. थैंक्स.
આ મસ્ત છે હે. આ છે આંખમાં પવન જ લાગે. તો ગાઈઝ આપણે નીચેનો ફ્લોર આખો જોઈ લીધો છે. હવે આપણે ઉપરના ફ્લોર ઉપર જઈએ છીએ. માણસો એટલા આવ્યા છે કે લાગે છે શોરૂમ જ ખરીદાઈ જાય. भाई साहब कुछ ज्यादा नहीं हो गया ये? मतलब कुछ भी વૈશુને એના સ્કૂલ માટે સોક્સ લેવાના છે બીકોઝ વિન્ટર આવી ગયું છે તો વૈશુ એના સોક્સ જોવે છે. મહારાજા પધાર રહે હે. બધા એમ કહેતા હોય કે છોકરીઓ વધારે શોપિંગ કરે તો હું થાકીને નીચે બેસી ગઈ છું અને આજે અમારા ભાઈ છે ને આ થાકતું નથી. ફાઇનલી બિલ બની ગયું છે 5821 પહોંચ્યું છે. હવે જોઈએ કે ક્યાં સુધી જાય. 5 minutes later. ફાઇનલી ગાઈઝ આપણે મિસ્ટર DIY માંથી નીકળી ગયા છે. હવે આપણે પ્રાઇમ શોપર્સમાં એક આર્ટની શોપ છે ત્યાં જઈએ છીએ. જોઈ લો તમે આ કેટલું બધું ટ્રાફિક છે અને આ ટ્રાફિક કોઈ દિવસ છે ને આ ભાઈ તોડતા નથી સિગ્નલ. આ ભાઈ આ ગાડી જે છે ને એ વિશાલભાઈની ગાડી છે એટલે અમારે ડગલે અને પગલે બહુ ધ્યાન રાખવું પડે છે. બધા ખરીદીમાં લાગ્યા છે, બહુ ધૂમધામથી ખરીદી કરે છે. આ લોકો અહીંયા બેઠા છે અને આપણે આપણી ચા પીએ છીએ. ચા પહેલાં જોઈએ શું કહેવું ભાઈ? ચાલો ગાઈસ, બિલ દેવાનો સમય થઈ ગયો છે. કેટલું થયું કાકા બિલ? ગાઈઝ અહીંયાથી પણ અમે લઈ લીધું છે. કિશનભાઈ બિલ આપે છે. ગયા છે કિશનભાઈ હવે પાણીપુરી અને ફ્રેન્કી ખવડાવવાના છે. अभी मजा आएगा ना भिड़ो. આજે બધું જ કિશનભાઈ તરફથી છે. ગાઈઝ ફાઇનલી અમે લોકોએ ફ્રેન્કી અને પાણીપુરી ખાઈ લીધી છે. હવે અમે ઘરે જઈએ છીએ. હવે ઘરે જઈને જોઈએ કે ઉમેશ ઘરે આવી ગયા છે કે નહીં. ફાઇનલી ગાઈઝ અમે પહોંચી ગયા છે. હજી ઉમેશ ઓફિસે જ છે. ચલો હવે જઈએ છીએ અમે. રવિભાઈ છે ધારી, એમનું ગામ ધારી છે. ધારીમાં બહુ પ્રખ્યાત છે. તમે ધારીમાં પાટીએ જઈને પૂછશો રવિભાઈ એટલે ગમે એ ઓળખતા હશે. અને અમારા કંપનીનું બહુ મોટું વર્ચસ્વ ધરાવે છે. અને બસ હવે સૂવાની તૈયારી કરીએ છીએ. તો ગાઈઝ ગુડ નાઇટ. હવે સૂઈ જઈએ છીએ. આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. બહુ જ લેટ નાઇટ થઈ ગઈ છે.